મહારાજ શ્રી સુંદર સાત સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શ્રૃંગાર ગ્રંથ પકડ નંબર 24, ચોપાઈ નંબર 65, પકડ નંબર 24, ચોપાઈ નંબર 65 આપણે આવ્યા છે. पाक पानी से न होइए ना कोई और उपाय, होय पाक मदद तोहिद की हके लिख्या बेजा बनाए. પાક પાણી સે ન હોય. હવે આની અંદર જે પહેલું ચરણ છે એની અંદર ઘણું બધું આવી જાય છે. વજૂદથી સેવા કરીએ છીએ એ પણ આવી જાય. જે આપણે આગળ જાણ્યું કે વજૂદથી સેવા ન કરો, કર્મકાંડી ન બનો, એનાથી પાક નહીં થવાય. બીજું કે વજૂદને લઈ અને આપણે શું કરીએ છીએ? સ્ત્રીઓ શું કરે? ભાઈ 5 દિવસ મારાથી વાણી ન વંચાય, સેવા ન થાય, પ્રસાદ ન થાય, જે બધું કરી રહ્યા છે, આજે બધું કરી રહ્યા છે, 4 કે 5 દિવસ જેમનો સમય હોય પીડિયનનો, અને એ સમયે જે કરી રહ્યા છે, આપણે કોની સેવા કરીએ છીએ? તો જુઓ, આપણે કોની સેવા કરીએ છીએ? આ વજૂદના ધની છે કે આત્મના ધની છે? એટલે સ્વચ્છતા, બહારની સ્વચ્છતાથી ભીતરનો મેળ ન નીકળે. બહારની સ્વચ્છતાથી ભીતરનો મેળ ન નીકળે. એ ભીતરનો મેળ નીકાળવો હોય તો ધનીએ જે વાણી આપી છે આની અંદર ડૂબો ને આનાથી પાક થાય. એટલે હોય પાક મદદ તોહિદ કી. ના કોઈ ઓર ઉપાય, બીજો કોઈ ઉપાય નથી પાક થવા માટેનો. બીજો કોઈ જ ઉપાય નથી કે ધનીની મહેરથી આપણને જે કંઈક મળ્યું છે, ધનીની મહેરથી હકે લેખ બીજા બનાય. હકે લેખ બીજા બનાય. શું મળ્યું છે આપણને? તારતમ વાણી મળી છે. અને છતો પણ આપણે વજૂદથી ચાલી રહ્યા છીએ. છતો પણ આપણે બધા જ વજૂદથી ચાલી રહ્યા છે. જે સમજ્યા છે એ સમાયા છે, અને જે સમાયા છે એ જ સમજ્યા છે. જેમને આ સમજ પડી ગઈ છે, ક્લિયર કટ છે, જેમણે ધનીની અસલું પહેચાન કરી લીધી છે, જેની આત્મદ્રષ્ટિ જાગૃત થઈ ગઈ છે, એ આ બધામાં નહીં પડે. જાહેરી સેવાની અંદર નહીં પડે. એમની બંદગી, રોજા, ગમે તે કિક્કો, એ બધું જ ધનના કાર્યોની અંદર સમર્પિત છે. પાંચ દિવસની જે નમાજ કે છે એ આપણી 5 દિવસની નમાજ આ છે, બીજું કોઈ નથી, કશું જ નથી. ધામ અને ધામની લીલાની અંદર બસ તરબોળ થઈ જાઓ. જે કંઈક મળ્યું છે, જે કંઈક આપણને મળ્યું છે એ વહેંચો. પાક પાણી સે ન હોઈએ. આ પાણીથી પાક ન થઈ શકાય. ના કોઈ ઓર ઉપાય, હોય પાક મદદ તોહિદ કી. રાજી મહારાજની મહેર આપણી પર હોય, મહેર તો છે ને છે, જેમાં કોઈ સંશય નથી. જો મહેર ન હોય તો આ વાણી આપણને ન મળી હોત. જો મહેર ન હોય તો આપણે આની અંદર ન ડૂબ્યા હોત. જો મહેર ન હોય તો તમે જુઓ, વિચાર કરો, પરમધામના 25 પક્ષની અંદર ના ફરતા હોત આપણે. એટલે ધનીની મહેર તો છે જ,
હવે ધનીની મહેર એટલી પૂરતી નથી. સમજી લેજો સુંદર સાથ, ધનીની મહેર એટલી પૂરતી નથી. એની સાથે સાથે આપણે આપણા દિલની પણ ઈચ્છા હોય. ધનીએ તો બહોત દિયા પણ તુને ન લિયા, તો પછી પાક ન થાય આપણાથી. એટલે ધનીની મહેર તો આપણી પર છે, એમાં કોઈ સંશય નથી. પણ આપણા દિલની ઈચ્છા આપણે વર્યા છે, આપણે આ બધું છોડ્યું છે. આપણે આ બધું છોડી, આપણે કર્મકાંડ છોડ્યો છે, ફરજી બંદગી છોડી છે. વિચારો સુંદર સાથ. એટલે આ રીતે પાક ન થવાય. ધનીની તો મહેર છે, સમજ્યા છે આપણે, પણ એ પ્રમાણે ફોલો નથી થતા. ના મેં તપ જપ કસામાં નથી, તપ જપ મારા કસામાં નથી, અને છતાં પણ આપણે એને વળગી રહ્યા છીએ. ધનીના વચનો છે, ધનીએ જે વાણી આપી છે, આની અંદર ડૂબો ને, પાક થઈ જશે. મન નમન થશે. પાક થવું એટલે બીજું કશું નથી કે અંદરથી જે કુબુદ્ધિ છે, કુબુદ્ધિ નીકળી જશે. જે અંધકાર છે, અંધકાર હટી જશે અને જ્ઞાનનો પ્રકાશ થઈ જશે. અને એ પ્રકાશ થયો તો આપણે ધામ અને ધામની લીલાની અંદર ફરીશું. હોય પાક મદદ તોહિદ કી, હકે લીખ્યા બેજા બનાય, હકે લીખ્યા બેજા બનાય. રાજ્ય મહારાજે અહીંયા આગળ તો આપણને હવે તો રાજ્ય મહારાજે આ લખીને મોકલ્યું ખરું, વાણી આપણને આપી. એક શાસ્ત્રોની અંદર ચિઠ્ઠીઓ આપી, છતાં પણ આપણે ન માન્યા. છતાં પણ આપણે ન મળ્યા. ચોથા દિવસની લીલાની અંદર ન માન્યા, પાંચમા દિવસની લીલાની અંદર ન માન્યા. રાજ્ય મહારાજ છેવટે મેરા અર્શ દિલ મોમિન કરીને આપણા દિલની અંદર વિરાજમાન થાય. શા માટે? આપણને પાક કરવા માટે. આપણી સુરતા છે અહીંયાથી હટી અને પરમધામ પાછી જાય એટલા માટે. છતાં પણ આપણે આપણા દિલના દરવાજા ખોલતા નથી. છતાં પણ આપણે આપણા દિલના દરવાજા ખોલતા નથી. બાહ્ય દ્રષ્ટિથી ધનીને મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. બાહ્ય દ્રષ્ટિથી આ વજૂદ છે, આ વજૂદ નિરાકારને ઓરંગીને પણ જતું નથી. તો પછી એટલે વિચાર્યો, આની પર વિચાર કરો. આની પર વિચાર કરો કે આપણે શું કરી રહ્યા છીએ, ધનીના ઈશારા શું છે. ફેર ફેર હક અંગ દેખીએ, પાક કેવી રીતે થાય? ફેર ફેર હક અંગ દેખીએ, જો યાદ આવે નિસ્બત, है अनुभव तो एक अंग का जो हमेशा वाहिदत. फेर फेर निरखिए, फेर फेर हंग अंग देखिए. શા માટે કે છે? સુરતા એક જ રાખીએ, મૂળ મિલાવા માંડે. ફેર ફેર નિરખીએ. રાજી મહારાજના અંગ. કેમ કે આપણી દ્રષ્ટિ જે બહાર ફરી રહી છે, આપણી દ્રષ્ટિ જે બહાર ફરી રહી છે, જે નવી નવી ઈચ્છાઓ બહાર ફરી રહી છે, નવી નવી ઈચ્છાઓ થઈ રહી છે આ બ્રહ્માંડની, એ બંધ કરી અને અંદર ધામ અને ધામની લીલાઓની અંદર આપણે ફરીશું તો આપણી ઈચ્છાઓ બદલાશે. એટલે આપણી જે સુરતા છે, સુરતા શું છે? આપણી દ્રષ્ટિ, પાવર ઓફ કોન્સન્ટ્રેશન. સુરતા છે, સુરતાને ઉલટાવો તો નૂરતા બની જશે, અને નૂરતા બની જશે તો ધામની અંદર જાગૃત થઈ જઈશું.
જે ધારા વહી રહી છે ત્યારે ધારા ક્યાં વહી રહી છે? આ બ્રહ્માંડની અંદર વહી છે. એને ઉલટાવો, બાહ્ય દ્રષ્ટિ ખુલી છે, અને ઉલટાવો, ભીતરની અંદર મુસાફરી શરૂ કરો. તો ધારા જે વહી રહી છે એને ઉલટાવીશું તો રાધા બનશે, અને રાધા બનશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. આમાં કોઈ સંશય નથી. શા માટે? કે ફેર ફેર ની રખીએ, ફેર ફેર હક અંગ દેખીએ, જો યાદ આવે નિસ્બત. શું યાદ આવે? તો કઈક જોયેલું છે. આ કેમ આપણો દિલને સ્પર્શે છે? આનો આપણે અહેસાસ નથી કરતા. કોઈ વચનો આપણા દિલને સ્પર્શ કરી જાય છે. શા માટે સ્પર્શ કરી જાય છે? પરમધામના વચનો કોઈ આપણને કહેતું હોય તો આપણા દિલને સ્પર્શ થઈ જાય છે, આંખમાંથી આંસુ આવી જાય છે. એની પાછળનું કારણ શું છે? કે નિસ્બત છે, નિસ્બતને પહેચાનો. એ જે નિસ્બત છે, એટલે કે જો યાદ આવે નિસ્બત, એ નિસ્બત આપણને યાદ આવે. શા માટે મને? બીજા કોઈને ને શા માટે મને? है अनुभव तो एक अंग का, है अनुभव तो एक अंग का, जो हमेशा वाहिदत. તો કયો અનુભવ છે? કયો અનુભવ છે? તો પરમધામની અંદર આપણા જે ગુણો છે એ જ આપણો અનુભવ છે. પરમધામની અંદર આપણા ગુણો શું છે? વાહિદત અને ઇશ્ક. એક અંગ કા, કે રાજ્ય મહારાજના નયનો જે આપણને નચાવી રહ્યા છે, રાજ્ય મહારાજના નયનો જે આપણને ઇશ્ક આપી રહ્યા છે, તો આપણને આપણી નિસ્બત પણ યાદ આવી જાય, આપણને ધામ પણ યાદ આવી જાય, અને આપણી વાહિદત પણ. વાહિદત એટલે શું? પછી ઓતપ્રોત થઈ જઈએ, એકદિલી થઈ જાય. આમાંથી નીકળવાનું મન ના થાય આપણને. આ જે બાણ છે, આ જે આકર્ષણ છે, આમાંથી આપણે ન નીકળી શકીએ. એટલે કે જો હંમેશા વાહિદત. પરમધામની અંદર તો આ હંમેશા છે. અહીં આવીને આપણે બધું ભૂલી ગયા છે. અહીંયા આવીને આ બધું ભૂલી ગયા છે, તો આ બધું જ આપણને યાદ આવી જશે. અને જે પહેલા હતું એ પણ થશે. એટલે એમને વળગીને રહીશું આપણે. તાથે તું ચેતરું અર્શ કી, અને એટલા માટે કે છે કે તું હવે ચેત. તાથે તું ચેતરું અર્શ કી, ગ્રહે અપને હક કે અંગ, रहो रात दिन सोहबत में, हक खिलवत सेवा संग. તાથે તું, અને આ માટે કે છે તું સતત ધનીના શિંગાર, ધનીના સ્વરૂપને ફેર ફેર સ્વરૂપની રખીએ. ફેર ફેર શિંગાર કરો. ફેર ફેર પરમધામની અંદર 25 પક્ષની અંદર ધની સાથે જે લીલાઓ કરે છે, લીલાઓને યાદ કરો. આની અંદર ડૂબવા પ્રયત્ન કરો. તાથે તું ચેત રૂ અર્શ કી, જો તું પરમધામની હો તો આ તું કર. અને પરમધામની હશે એ અવશ્ય કરશે. આની અંદર આ સ્ટેજ પર આવીને અવશ્ય અંદર ડૂબશે. કોઈ સંશય નથી આની. ગ્રહે અપને હક કે અંગ, ગ્રહે અપને હક કે અંગ. અને આ લીલાઓની અંદર આપણે જે ડૂબીશું, અને આ લીલાઓની અંદર આપણે જ્યારે ડૂબીશું ત્યારે જે વાહિદત છે, એકદિલી છે, એકદિલી થઈ જશે. અને એકદિલી થશે તો ઇશ્ક સો સેવા કર. કારણ કે એકદિલી થઈ ગઈ, ઓતપ્રોત થઈ ગયા. હવે ઓતપ્રોત ક્યારે થાય? કે ઇશ્ક અને વાહિદત એ બંને ઓતપ્રોત છે. જો વાહિદત છે ત્યાં ઇશ્ક છે, જો ઇશ્ક છે ત્યાં વાહિદત છે.
એટલે એકદિલી થઈ તો ઈશ્ક છે એની સાથે, તો જ એકદિલી થાય. એકદિલી થાય તો ઈશ્ક છે, અને ઈશ્ક છે તો વાહિદત છે. એટલે રહો રાત દિન સોહબત में, रहो रात दिन सोहबत में. રાત દિન બસ ધામ અને ધામની લીલાઓની અંદર ગુમો. ધનીની વાતોની અંદર ડૂબો. ધનીની આપણી સાથે પરમધામની અંદર શું લીલા કરતા હતા આની અંદર ડૂબો. તો વાહિદત આવશે, ને વાહિદત આવશે તો ઈશ્ક સો સેવા કરું. પછી આપણા બધા જ કાર્ય જે છે, પછી આપણે જે કંઈક કરતા હોઈશું એ બધું જ ધનીને ધની તારા માટે હું કરી રહ્યો છું. આપણું અસ્તિત્વ ખત્મ થઈ જશે. જે કંઈક કરતા હોઈશું આપણે, એ આપણા રોજા છે, આપણી નમાજ છે, 5 પ્રકારની જે નમાજ છે, આપણી હર્ષ છે, જે કંઈક ગણતો હોય. હક ખિલવત સેવા સંગ, હક ખિલવત. કઈ સેવા? હવે જો આપણે કઈ સેવા કરી રહ્યા છીએ, અહીંયા શું કે છે? પાછળ સંગ લખ્યું છે, સંગ. એ સંગ શું છે? તો આપણે જે આની અંદર ડૂબી રહ્યા છે, આપણી દ્રષ્ટિ પરમધામની અંદર છે, આપણી દ્રષ્ટિ પરમધામની અંદર છે. હવે જો પરમધામની અંદર જે દ્રષ્ટિ હોય તો એ અનુભવ જે છે, એ અનુભવ આપણને યાદ આવી રહ્યા છે. પરમધામનું આપણી જે રહેણી છે, આપણને રહેણી યાદ આવી રહી છે, અને એ રહેણી યાદ આવી રહી છે એને કારણે ઈશ્ક સો સેવા કરવું એ થઈ રહ્યું છે, અને સુંદર સાથને આપણે આપી રહ્યા છીએ. કારણ કે પરમધામની અંદર તો વાહિદત છે, આપણે લઈને નથી બેસી રહેતા. એકના દિલની અંદર એટલે બધાના દિલની અંદર આવે. તો આપણા દિલની અંદર અહીંયા આવ્યો એ તો જુદાગી છે. આપણા દિલની અંદર આવ્યું તો આપણી જે વાહિદત છે, લાયું મારી કે રૂહને હું આપું. આ ભાવ આવશે. जो खाविन अर्श अजीम का, जो खाविन अर्श अजीम का, ए हक नूर जमाल आए तले जरोखे जाकता दीदार को नूर जलाल. તો જ્યારે આપણે આ ચોપાઈ પછી લે, પહેલા પેલી ચોપાઈની અંદર કે આ સોબતની અંદર આપણે જ્યારે ડૂબીશું, ધની સાથે ઓતપ્રોત થઈશું, આપણે ધની સાથે ઓતપ્રોત થઈ જઈશું, વાહિદત થશે, તો ધનીના દિલના જે વાઇબ્રેશન છે, ધનીના દિલના વાઇબ્રેશન છે, એ આપણા દિલની અંદર આવશે. ધનીના દિલની ઈચ્છા છે, એ જ આપણી ઈચ્છા થશે. ધનીના દિલની જે ઈચ્છા છે, એ જ આપણી ઈચ્છા છે. એટલે આપણે જે હુકમ જે કરતા હતા, એ હુકમ ગઈકાલે પણ જોયું, આગલા દિવસે પણ જોયું. ધનીની ઈચ્છા શું છે? ફક્ત અહીંયા આગળ હું શું કરું તો મારી રૂહો પરમધામ પાછી આવે. આ જ ઈચ્છા છે, બીજું કશું જ નથી ધનીની. અને જો આપણને આની અંદર ડૂબ્યા તો આપણી પણ આ જ ઈચ્છા હશે કે સુંદર સાથને વહેંચીને આપણે આપીએ. ઇન્દ્રાવતીને જ્યારે મળ્યું ત્યારે ઇન્દ્રાવતી કે જૂથના જૂથ જગાવું નહીં ત્યાં સુધી હું ઇન્દ્રાવતી ના આવી. રાજ્ય મહારાજ પરમધામની આપણને આપણી રહેણી બતાવી રહ્યા છે. પરમધામની આપણી કેવી રહેણી છે એ બતાવી રહ્યા છે. હવે રાજ્ય મહારાજ છે કે રોજ સવારે 9 વાગે
અક્ષર બ્રહ્મને દર્શન આપી રહ્યા છે. लेकिन જે જો ખાવિદ અર્થ અજીમ કા, જો ખાવિદ અર્થ અજીમ કા, હવે તમે વિચાર કરો કે રાજ્ય મહારાજે કે છે એ મારું જ સ્વરૂપ છે. જ્યારે આપણે જોયું ત્યારે શું કહ્યું કે તમે તો કહેતા હતા કે આ બીજો પુરુષ કોઈ છે નહીં, તો બીજો પુરુષ છે. તો ધનીએ શું કહ્યું? એ મારું જ સ્વરૂપ છે. પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો. તો જે એ સ્વરૂપ છે જેને આપણે અક્ષર સ્વરૂપ કહીએ છીએ, સત્ય સ્વરૂપ કહીએ છીએ, એ રોજ સવારે 9 લાખ કોસની દૂરી કાપી ચાંદની ચોક પર આવી ધનીના દીદાર કરીને પાછા જાય છે. ધનીના દીદાર કરીને. હવે અહીંયા આગળ જુદા જુદા મંતવ્યો છે. અહીંયા આગળ સાંભળવામાં આવ્યું છે, અહીંયા આગળ જુદા જુદા મંતવ્યો છે. પણ આની અંદર કોઈ એવું કે છે કે ઈશ્વરે સૃષ્ટિ અને મહાલક્ષ્મીજી પણ આવી રહ્યા છે ત્યાં આગળ દીદાર કરવા માટે. આવું બધું કહી રહ્યા છે. તો થોડો વિચાર કરો કે મહાલક્ષ્મીજી એમની સાથે જો આવતા હોય, થોડો વિચાર કરો. ઈશ્કનું સ્વરૂપ છે, સતનું ઈશ્કનું સ્વરૂપ છે, એમની અર્ધાંગના છે. એમને તો અશુદ્ધ છે નહીં, કેવી રીતે આવી શકે? રૂહોએ તો ફક્ત એક જ વસ્તુ જોઈ. એટલે જુદા જુદા મંતવ્ય છે. આપણા દિલને જે સ્પર્શે એને ગ્રહણ કરો, બીજું કશું નથી. એમનો અનાદર ન કરો. આપણા દિલને સ્પર્શે એને ગ્રહણ કરો. તો નૂર જમાલને દીદાર આપી રહ્યા છે, મીન્સ અક્ષર બ્રહ્મને દીદાર આપે છે. જો બંનેને જો દીદાર આપતા હોત, જો બંનેને દીદાર આપતા હોત તો યુગલ સ્વરૂપ લખ્યું હોત અહીંયા આગળ. તો અહીંયા આગળ યુગલ સ્વરૂપ લખ્યું હોત. પણ કોઈ સુંદર સાતનું આવું માનવું છે, આવું બતાવી રહ્યા છે. તમને અનાદર ન કરો. આપણી આત્મ ગવાહી આપે તો ગ્રહણ કરો, ના આપે તો ન કરો. આયે તલે જરોકે જાકત, આયે તલે જરોકે જાકત, દીદાર કો નૂર જલાલ, દીદાર કો. તો આ સવારની જે લીલા છે, ત્રીજી ભૂમિની પડસારની ઉપર રાજ્ય મહારાજ જે દીદાર આપી રહ્યા છે અક્ષર બ્રહ્મને. તો આ બધી લીલાઓ આપણને યાદ કરાવી રહ્યા છે. આ બધી લીલાઓ ધણી આપણને યાદ કરાવી રહ્યા છે. જાકે પલથે પેદાફના, કે જે સ્વરૂપ નૂર જલાલ સત સ્વરૂપ કે જે કહીએ છીએ, રાજ્ય મહારાજનું સત સ્વરૂપ, એ રોજ ધણીના દીદાર માટે આવે છે. એ સ્વરૂપ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. जाके पल में पैदा बना कई दुनी जमी आसमान सो आवत दायम दीदार को ऐसा खाविद नूर मकान. એમની સાહેબી શું છે? કોણ દીદારે આવે છે? ધણીના દીદારે કોણ આવે છે? એમની સાહેબી શું છે એ બતાવી રહ્યા છે આપણને. કે નૂર મકાન મીન્સ અક્ષરધામ. અક્ષરધામની અંદર રહે છે અને રોજ સવારે ચાંદની ચોક પર દીદાર કરવા આવે છે, ધણીના દીદાર કરવા આવે છે. એમની સાહેબી શું છે? એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એ અક્ષર અને એ બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ રોજ આપણા ધણીના દીદાર માટે આવે છે. અને આપણે એ ધણીના ચરણોની અંદર, એ મોહલની અંદર આપણે રહી રહ્યા છીએ. રંગ મોહલની અંદર આપણે રહી રહ્યા છીએ. આની સાથે સાથે રૂહનો મરતબો જો પણ આપણે કોણ છે પહેચાનો પહેલા.
અને એ જ અક્ષર બ્રહ્મના એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એ જ અક્ષર બ્રહ્મના એક બ્રહ્માંડની અંદર આપણે મોહી રહ્યા છીએ. એક બ્રહ્માંડની અંદર એક એ બ્રહ્માંડનો આપણે મેપ મૂકે તો આપણે એક ટોકણી મૂકે ને એટલી જગ્યા પણ નથી આપણી, એટલું અસ્તિત્વ પણ નથી. એ નકશા પર એક ટોકણી મૂકે ને એટલી જગ્યા પણ નથી. અને એની અંદર આપણે મોહી રહ્યા છીએ અને આપણું જીવન વેડફી રહ્યા છે. આટલી જગ્યા પણ નથી. तीन चाह्या दीदार रूहन का, तीन चाह्या दीदार रूहन का. એમણે ઈચ્છા કરી કે રંગમહોલની અંદર શું લીલા થાય છે અમારે જોવી છે. અને એ અક્ષર બ્રહ્મે રૂહોને જોવાની ચાહના કરી, ઈચ્છા કરી. એ અક્ષર બ્રહ્મ એ શું લીલા કરી રહે છે એમને જોવાની ઈચ્છા થઈ. लेकिन तीन चाहे दीदार रूहन का, जो रूहे बीच बड़ी दरगाह, रूहे बीच बड़ी दरगाह. કે રંગમહોલની અંદર ધની સાથે જે આ રૂહો છે એ શું લીલા કરે છે, કોણ છે, એમને જોવાની ઈચ્છા થઈ. શું લીલા કરે છે એ લીલા પણ જોવાની ઈચ્છા થઈ. કોને કોને ઈચ્છા થઈ કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મીટાવે છે, એમને આ ઈચ્છા. આપણા દીદાર માટે, આપણા દીદાર માટે. એ મરતબા મોમીનો जिन वास्ते हुक्म हुआ. કે મોમીનોની સાહેબી જુઓ તમે, કે છે મોમીનોની સાહેબી તમે જુઓ. કોણ છે મોમીન, પહેચાનો. પહેલે આપ પહેચાનો રે સાધુ ભાઈ, પહેલે આપ પહેચાનો. આપણે કોણ છે એ તો જુઓ. સોનાની જાર આપણે પાણીમાં નાખી રહ્યા છીએ. સોનાની જાર પાણીમાં નાખી રહ્યા છીએ. આપણે કેસરી સિંહ છે, ગર્જના કરો. અહીંયા માગી રહ્યા છે, અહીંયા આપણે માગી રહ્યા છીએ. વિચાર કરો તમે, કોની પાછળ? લક્ષ્મી પાછળ. આપણે બધા જ લક્ષ્મી પાછળ દોડી રહ્યા છે. એ જ લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે. જો ખાલી નામ જાણવા માટે કે તમે કોનું ધ્યાન ધરો છો. એ મળતું નથી. એ તો ગૌલોકનું ધ્યાન કરતા હતા, પણ પારબ્રહ્મ પરમાત્મા જે આપણા ધણી છે એમની તો હજુ પહેચાન નથી. અને એના એ જ મહલની અંદર આપણે રહીએ છીએ એમની સાથે. ઈશ્કની લીલાઓની અંદર વાહિદત અને ઈશ્કની અંદર તડબોળ છે એમની સાથે. અને અહીંયા આગળ વિચારો સુંદર સાથ કે લક્ષ્મી પાછળ દોડી રહ્યા છે. આ વજૂદના સુખો પાછળ દોડી રહ્યા છે. આ વજૂદના સુખો પાછળ. આ વજૂદ ક્યાં? આ બધા સુખો છે ક્યાં સુધી? આ તન છે ત્યાં સુધી. પછી તન સારું છે ત્યાં સુધી. સારું તન. પછી અંદર કારવા પડ્યા ને એટલે બધા સુખો બધા કામના નથી, નકામા છે. આની પણ આપણને શુદ્ધ છે. આની પણ આપણને એવું ના માનશો કે આની શુદ્ધ નથી. આની પણ આપણને શુદ્ધ છે. આપણે કોણ છે આની પણ શુદ્ધ છે, તો પણ આપણે આ નીકળતું નથી. એ મરતબા મોમીનો जिन वास्ते हुक्म हुआ.
કે કોના માટે રાજ્ય મહારાજે આ બ્રહ્માંડ બનાવ્યું, શા માટે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. એમના માટે જો આપણે આ ન કર્યું હોત, આપણે જો ઈશ્કરબદ્ધ ન કર્યો હોત, દુઃખ જોવાની ઈચ્છા ન કરી હોત, ધણીએ પોતાની સાહેબી બતાવવાની પોતાના દિલમંદર ન લીધું હોત, આપણને ન ઉપજાવ્યું હોત, તો બ્રહ્માંડની રચના ન થઈ. એમના માટે આ થઈ છે. કોના રૂહો માટે થઈ છે. ધણી જે કંઈ કરી રહ્યા છે એ રૂહોને આનંદ આપવા માટે. આ ખીલની રચના શા માટે થઈ? लिखे छे जिन वास्ते हुक्म हुआ, जिन वास्ते हुक्म. આપણે આગળ જોઈ ગયા છે એટલે આને બહુ ડિટેલ જતા નથી, બધાને સમજ છે. देख देख मैं देखिया એ સબ કરત હક હુકમ, ના તો અર્શ દિલ એતા મતા લેકે કિન રહે ના બિના કદમ. એટલે કે છે આ બધું મેં વિચાર કર્યો એમ કે છે. એટલે કે દેખ દેખ મેં દેખ્યા કે આ બધું જોયું, આની પર વિચાર કર્યો એમ કે છે કે જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક થાય છે અને જે કંઈક થવાનું છે એ બધું કે ધણીના હુકમથી થવાનું છે. સાંભળજો સુંદર સાથ. એ સબ કરત હક હુકમ, એ સબ કરત હક હુકમ. તો અહીંયા સંશય થવો જોઈએ આપણને. અહીંયા સંશય અવશ્ય થવો જોઈએ કે બધું જ ધણી કરી રહ્યા હોય તો પછી આપણે કશું કરવાનું રહ્યું જ નથી. તો શા માટે આપણે વાણી મંથન કરવું? શા માટે ધણી કે છે કે તારી ફેર ફેર સુરત ની રખીએ? શા માટે કે છે ફેર ફેર હક અંગ દેખીએ, ફેર ફેર સુરતા સાધ્યે, ફેર ફેર ચિત્વની કરીએ? શા માટે? જો ધણી જ બધું કરી રહ્યા હોય તો શા માટે? આ પ્રશ્ન થવો જોઈએ. શા માટે ધણીએ રાત ખેંચીને રાખી? શા માટે ધણીએ ચોથા દિવસની લીલા પછી અંત ન કર્યો? શા માટે પાંચમા દિવસની લીલા પછી ધણીએ અંત ન કર્યો? પહેલા દિવસની લીલા, ચોથા દિવસની લીલાની અંદર એક તનની અંદર બેસીને લીલા કરી, પાંચમા દિવસની લીલાની અંદર પણ એક તન બેસીને લીલા કરી, તો છઠ્ઠા દિવસની લીલાની અંદર ધણીએ મેરા અર્શ દિલ મોમિન કરીને કેમ બિરાજમાન થાય? જો ધણીના હુકમથી થતું હોત, ધણીના હુકમથી થતું હોત તો ધણીએ આ શા માટે કરી? તો કોઈ સુંદર સાથે એવું કહેશે તો શું ધણીનો હુકમ નથી ચાલતો? ધણીનો હુકમ નથી ચાલતો? ધણીનો હુકમ ચાલે છે, પણ જો આસ્તિક અને માસુક છે ત્યાં ધણીનો હુકમ ન ચાલે. જો ઓતપ્રોત છે, ધણી આપણા દિલને અડસકીને કેમ બિરાજમાન છે? ધણી આસ્તિક છે એટલા માટે બિરાજમાન છે. સબ વિધ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન છે. શા માટે ધણી આપણને વારે ઘડીએ કહી રહ્યા છે મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુની હક બકા કે બોલ? શા માટે ધણી આ બધું લઈને આવ્યા છે? જો ધણીનો હુકમ ચાલતો હોત તો. ધણીની સાહેબી જોઈ આપણે, ધણીની સાહેબી જોઈ, પરમધામના સુખો જોયા, આપણું ઘર જોયું, ધણી સાથેની લીલા જોઈ, આપણો સંબંધ ધણી સાથે શું છે એ પણ જોયું. હવે હજુ આપણા દિલની ઈચ્છા પૂર્ણ નથી થઈ. ધણીનો હુકમ બીજું કશું નથી, રૂહના દિલની ઈચ્છા છે. જે હુકમ આપણે જે કહીએ છીએ એ હુકમ નથી. જે હુકમ બ્રહ્માંડ બનાવવાનો કયો એ હુકમ નથી. અક્ષર બ્રહ્મે હુકમ કર્યો કે ભાઈ તું હવે આવું બ્રહ્માંડ બનાય. અજાજીલને લાનત આપી એ હુકમ નથી.
અને અબલીસને બેસાડ્યો. જો અબલીસને ન બેસાડ્યો હોત, જો અબલીસને ન બેસાડ્યો હોત તો આ વાણી આપણે સાંભળી અને તરત પરમધામ ગયા. જો અબલીસને ન બેસાડ્યો હોત તો એમને જેવું બ્રહ્માંડ બનાવવું છે એવું બ્રહ્માંડ બન્યું નહીં. કેમ? આપણી હસી માટે બન્યું છે આ બધું. આપણી હસી માટે કર્યું છે ધનીએ. લેકિન દેખ દેખ મેં દેખ્યા, દેખ દેખ મેં દેખ્યા કે આ બધું વિચાર કરીને મેં જોયું. આ બધું વિચાર કરીને જોયું તો ભાઈ ધની આ બધું કરી રહ્યા છે. પણ ધની આ બધું કરી રહ્યા છે એમાં કોઈ સંશય નથી. ધનીના હુકમથી આ બધું થઈ રહ્યું છે, આમાં કોઈ સંશય નથી. પણ કોના માટે થઈ રહ્યું છે આની પર વિચાર કરો. એક સ્ટેપ આગળ જાઓ. लेकिन से देख देख में देखिया એ સબ કરત હક હુકમ, એ સબ કરત હક હુકમ કે ધનીના હુકમથી આ બધું થઈ રહ્યું છે, કે ધનીના હુકમ બધું કરી રહ્યું છે. પણ એક સ્ટેપ આગળ, એ કોના માટે કરી રહ્યા છે આની પર વિચાર કરો. એ કોના માટે કરી રહ્યા? કે રૂહો માટે કરી રહ્યા છે. હવે જેના માટે કરી રહ્યા હોય ત્યાં હુકમ ચાલે ખરો? આપણે કોઈના માટે કામ કરતા હોઈએ તો એમની પર આપણે હુકમ કરીએ ખરા? સિમ્પલ છે. સંસારનું ઉદાહરણ તમે જુઓ કે જેના માટે આપણે કામ કરતા હોઈએ એમની પર હુકમ ચાલે ખરો? આપણે એવું ન વિચારતા. સંસારનું ઉદાહરણ છે એટલા માટે. પણ ધની જે કરી રહ્યા છે કોના માટે કરી રહ્યા છે? કે પોતાની રૂહોને પ્રેમ આપવા માટે કરી રહ્યા છે. એમની ઈચ્છા છે પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે. એમની જે ઈચ્છા છે એને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે. એટલે ધનીનો હુકમ બીજું કશું નથી, એ રૂહોના દિલની ઈચ્છા છે. રૂહોના દિલની ઈચ્છા છે, એ ધનીનો હુકમ છે. હવે બીજી વસ્તુ છે કે ધનીનો હુકમ છે એને ફેરવી શકાય? અવશ્ય ફેરવી શકાય. અવશ્ય ફેરવી શકાય, આમાં કોઈ સંશય નથી. આપણે ઘણી બધી વાર જોયું, ઉદાહરણ પણ આપ્યા કે માતા બાળક છે, એ બાળક બહુ મસ્તી કરતો હોય તો શું કરે? માતા છે લાકડી લઈને જાય બાળક નહીં કરવા, શિક્ષા કરવા માટે. પણ બાળક છે માતાને લાકડી લઈને જોઈ એ એની મસ્તી કરવાનું બંધ કરી અને માતાની સામે હસી અને એને વળગી પડે તો માતાનો હુકમ બદલાય કે ન બદલાય? લાકડી બધું પડી જાય. જુઓ તમે, ધનીનો હુકમ અવશ્ય બદલી શકાય. આપણા દિલની ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છે ધની. એટલે કે છે આગળ જોઈ ગયા, 2 દિવસ પહેલા જોઈ ગયા કે આ બે તમને આપી દીધું, શું બે આપી દીધું? સરસ ચોપાઈ છે, જુઓ તમે. दुनी में बिठाई न्यारी दुनी से कि ये ऐसी जुगत बनाए, ये ऐसी जुगत बनाई, सुख दिए दो ठोर के, सुख दिए दो ठोर के, अर्थ दुनी बीच बिठाए. એ ચોપાઈ નથી. પણ બંને બતાવ્યું. શું બતાવ્યું? કે માયા પણ બતાવી અને ધામ પણ બતાવ્યું. પર આત્મ છે, પર આત્મ એક સુખ લઈ રહી છે, પર આત્મ એક સુખ લઈ રહી છે. શું બંને બતાવ્યું? તો પર આત્મ છે એ આ માયાનું સુખ લઈ રહી છે, માયા જોઈ રહી છે. આત્મ છે એ આત્મ બંને સુખ લઈ રહી છે. માયાનું પણ સુખ લઈ રહી છે અને ધામનું પણ સુખ લઈ રહી છે. હવે ધની આગળ હુકમ નથી ચલાવતા, આ બંને રૂહને બતાવી રહ્યા છે તારે કયું સુખ જોઈએ છે, તારે જે જોઈએ એ બાજુ તું જા. ધામનું સુખ જોઈતું હશે તો પેલું છૂટી જશે અને પેલું સુખ લેશું તો ધામનું સુખ છૂટી જશે. 2-3 દિવસ પહેલા સમજાવ્યું હતું. એટલે ધનીનો હુકમ છે એ ધનીનો હુકમ નથી ચાલતો, રૂહના દિલની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. પરમધામની અંદર પણ શું છે કે જ્યાં વાહિદત છે ત્યાં હુકમ કદાપી ન હોય. એ પણ સમજી લો સાથે સાથે.
જો વાહિદ એક દિલી છે, જો ઇશ્ક છે, તો હુકમ નથી. આશિક અને માસુક વચ્ચે કદાપી હુકમ ન હોઈ શકે. એમના દિલની આશિક શું કરે? માસુકના દિલની ઈચ્છા પ્રમાણે કરે. અને માસુક શું કરે? માસુક જ્યારે આશિક બને ત્યારે સામેના માસુક બની જાય અને માસુક છે આશિક બની જાય એમની દિલની ઈચ્છા પ્રમાણે. એટલે ત્યાં બંને ઓતપ્રોત છે, વાહિદત છે. આશિક અને માસુક બંને ઓતપ્રોત છે. ને જો વાહિદત છે તો બંનેના દિલ એક છે. ખેલ માટે જુદા છે પણ બંનેના દિલ એક છે. એટલે એ સબ કરત હક હુકમ, ના તો અર્થ દિલ એતા મતા લેકે, નહીં તો હવે હુકમ કયો છે હું તમને ફરી બતાવું. નહીં તો કે ધામની આપણને આટલી બધી વાણી મળી, ધામની આટલી બધી શુદ્ધ પડી, આપણને વાણી મળી, આટલો બધો વિચાર કરીએ છીએ આપણે. નહીં તો કે છે આપણે આ બંને જે બળ્યું હોય તો રૂ અહીં કેવી રીતે રહી શકે? રૂ પરમધામ જતી રહે. ખીન રહે ન બિના કદમ, આટલી આપણને સમજ પડી. આપણું ધામ કયો છે, આપણે કોણ છે, ધની કોણ છે, ધામના 25 પક્ષની જરે જરે ખબર પડી, તો પછી રૂ અહીં રહી ન શકે. પણ એ હુકમને કારણે રહ્યું છે. તો અહીંયા કયો હુકમ ચાલ્યો? બહુ બહુ બારીક વાત છે. અહીંયા કયો હુકમ ચાલ્યો? ધનીનો. એક બાજુ આપણે કહી રહ્યા છે કે ધની રૂહો પર કદાપી હુકમ ન કરી શકે. આશિક છે તો આપણા દિલની અંદર બિરાજમાન છે. આ બધું ન્યામત પણ ધની આપી રહ્યા છે, સંજમે આપણને આ પીલાવી રહ્યા છે, અને છતાં પણ આપણી સુરતા ધામમાં પહોંચતી નથી. તો એ કયો હુકમ ચાલ્યો ધનીનો? એક બાજુ કહે છે ધનીનો હુકમ ન ચાલી શકે, અને બીજી બાજુ કહે છે ધનીના હુકમથી આ બધું ખરું છે. તો ધનીનો હુકમ અહીંયા કયો ચાલ્યો? કે જે અજાજલને જે લાનત આપી છે અને જે બેસાડેલો છે, અબલીસને બેસાડ્યો છે, એ અહીંયા ચાલી રહ્યું છે. અબલીસ આપણને જવા નથી દેતો. એનો મતલબ શું છે? કે આપણને આ બધું મળ્યું છે, છતાં પણ આપણું ધ્યાન છે એ માયામાંથી હટતું નથી, અને એ નથી હટાવતો અબલીસ, નથી લેવા દેતો અબલીસ. બાધક કોણ ડાલીને બેઠું છે? ધનનો હુકમ ત્યાં એ હુકમ ચાલી રહ્યો છે. નહીં તો આટલું બધું આપણને મળ્યા પછી આપણે જો પરમધામ ના હોય તો પરમધામમાં પાછા જતા રહીએ. આ તન રહે નહીં આપણું, પણ છતો રહ્યું છે, ધનીના હુકમથી રહ્યું છે. એ આ ધનીનો હુકમ છે. અને આપણે એને જાહેરી કહીએ છીએ ધનીના હુકમથી ખડું છે. પણ ક્યાં ખડું છે? વિચારો. અને એ ખડું છે આપણને નથી જવા દેતા પરમધામ, નહીં તો પરમધામ રૂ જતી રહે. પણ જો આત્મ બળ કરે તો ધનીનો હુકમ ચાલે નહીં. આત્મ જ્યારે બળ કરે ત્યારે આની પર વિચાર કરો. આપણી આત્મ છે એ બળ કરે તો માયા શું કરવાની છે? અબલીસ શું કરવાનો છે? બસ સતત ધામ અને ધામની લીલાઓની અંદર મશગુલ રહો. જો તમારે જોવું હોય તો માયા છુ પણ નહીં શકે, દજ્જાલ આવી પણ નહીં શકે. ધની સાથે જ ધનીની લીલાઓની અંદર ડૂબ્યા રહો તો ધનીનો હુકમ નહીં ચાલે. અને એ હુકમ આ વજૂદ ખડું છે, એ હુકમ નહીં ચાલે. એટલે અહીંયા પણ ધન અને ધામની અંદર પણ ધન થઈશું આપણે. નહીં તો સાંભળો સુંદર સાહેબ, આની અંદર બહુ સમજવા જેવી વસ્તુ છે, એટલા માટે બતાવી રહ્યો છું. નહીં તો સાંભળો કે એ સબ કરત હક હુકમ. હવે જો હુકમ જો આ બધું કરતું હોય તો ધની આપણા દિલને અટકીને શા માટે બિરાજમાન થઈ ગયા? જો એમને હુકમ જ ચલાવવાનો હોત તો. એમને ધનીનો પોતાનો હુકમ જ ચલાવવાનો હોત તો આપણા દિલને અટકીને શા માટે બિરાજમાન થઈ ગયા? વિચારો સુંદર. તો ધનીનો હુકમ કયો છે?
આશિક છે, આશિક બનીને આપણા દિલની અંદર આવે છે, તો માસુક પર કદાપી હુકમ ન કરી શકે. જો ધણીનો હુકમ ચાલતો હોત તો એવું ન કહે કે તું એક વાર મને યાદ કરું તને 10 વાર જીજી કરીશ. હું સહેરાબ છે પણ નજદીક છું, આ ન કહેતા હોત. આ બધું ન બતાવે. જો હુકમ ધણીનો ચાલતો, પણ ધણીનો હુકમ ક્યો કર્યો છે? કે આ વજૂદ પર કરેલો છે. જે અંતસ્કરણ છે એ અંતસ્કરણ પર અબલીસને બેસાડી દીધો છે. એ હુકમ ધણીનો ત્યાં ચાલી રહ્યો છે, અને એને કારણે આપણે પરમધામ પાછા જતા નથી. અને એ આપણી હસ્તી છે, અને એ કર્યું છે આપણી હસ્તી માટે કર્યું છે. આપણી હસ્તી માટે. કેમ કે ઈશ્કનો આશિકનો જે દાવો પરમધામની અંદર કર્યો હતો, હવે કે તને બધી શુદ્ધ પડી ગઈ, તો તારી આશિકી ગઈ ક્યો? તારી નિસ્બત ગઈ ક્યો? ધન્ય હવે, અને એ આપણી મોટામાં મોટી હસ્તી છે. આપણી મોટામાં મોટી હસ્તી ક્યો છે? તો આ છે કે આ બધી સમજ પડી. ન સમજ હતી ત્યાં સુધી આપણે બધું કર્યું, તે ઘડી હસ્તી નથી, પણ સમજ્યા પછી જો કરીએ તો એ આપણી હસ્તી છે, આપણી મૂર્ખામી છે. આપણે કહીએ ને, તને આટલી સમજ ન પડી, આપણે સંસારમાં વાત કરીએ, તને આટલી સમજ ન પડી, તો શું કરી દઈશું? એ વાત અહીંયા છે. આટલું સમજ્યા પછી જો આપણે આ ન છોડીએ, જો આટલું સમજ્યા પછી જો ભીતરના ચક્ષુ ન ખોલે, દિલના દરવાજા ન ખોલીએ, તો પછી તને શું કરે? ધની તો ચોખ્ખું કહ્યું હતું, મેરા અર્શ દિલ મોમિન, મોમિનના દિલની અંદર વિરાજમાન છે, અને દિલની અંદર આપણે ઝાંખીને જોઈએ નહીં અને બહાર ભટકીને જોયા કરી કે ધની ક્યાં છે, ધની ક્યાં છે. બહાર ભટકે તો શું અર્થ? બગલમાં છોકરું હોય અને બહાર છોકરું ખરે તો મળે ખરું? સંસારની કહેવત. બગલમાં છોકરું હોય અને આ બ્રહ્માંડમાં ખોરી રહે કે મારું છોકરું કે ગયું, મારું છોકરું ગયું, એટલે પણ તારા બગલની અંદર તો જો. એમ આપણે પારબ્રહ્મ પરમાત્મા મંદિરમાં ખોરી રહ્યા છીએ. ધણીને ક્યાં ખોરી રહ્યા છે? દિલમાં ઝાંખીને જોતું. ધણી દિલ બિરાજમાન છે. બાહ્ય ચક્ષુ બંધ કરી ભીતરના ખોલ, દિલના દરવાજા ખોલ. દિલ સાથે તારી સુરતાને ઓતપ્રોત કરતું, બધું જ મળશે. નહીં તો રૂ કઈ રીતે રહી શકે? એક કદમ પણ ન રહી શકે. હકે હકે अर्श लिखा मेरे दिल को, हके अर्श लिखा मेरे दिल को, क्यों रहे रू सुन सुकाना, एकदम ना रहे बिना कदम, પણ રૂહો ઠોર બેઠા હક ઇંજાના. નહીં તો રાજ્ય મહારાજે આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. કેવી રીતે રૂ રોઈ શકે? અહીંયા આગળ કેવી રીતે રૂની દ્રષ્ટિ? હવે અહીંયા શું કર્યું? અહીંયા શું કે છે માંગે કે કેવી રીતે રહી શકે? એનો શું અર્થ છે? કે રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, તો આપણી દ્રષ્ટિ અંદરથી બહાર કેવી રીતે જઈ શકે? સુંદર સાથ વિચારો થોડું આની અંદર, કે આપણી દ્રષ્ટિ છે, આપણી જે સુરતા છે, સુરતાને જેને આપણી આત્મ જે કહીએ છીએ, આપણી આત્મ આપણા દિલથી અલગ એક પલ રીતે કેવી રીતે રહી શકે? બતાવો. જો આપણે પરમધામની અંદર નિસ્બતી હઈએ, તો ધની જો હોય પરમધામની અંદર, ધનીથી એક પલ માટે જુદા નથી થયા આપણે. પરમધામની અંદર ધનીથી એક પલ માટે જુદા થતા નથી. તો અહીંયા આગળ ધની આવેલા છે, તો એમનાથી જુદા કેમ ના થઈ શકીએ આપણે? ધની તો આપણા દિલમાં બિરાજમાન છે, તો આપણી દ્રષ્ટિ દિલમાંથી બહાર હટે કેવી રીતે? આનો મતલબ બે થઈ શકે. આનો અર્થ બે થઈ શકે. કહો તો આપણે પરમધામના નથી. હવે જો આવું કહીએ તો ભાઈ મને બ્રહ્મ સૃષ્ટિ ના આપી, પણ એ કહીએ તો આપણા દિલને ચોટ નથી લાગતી કે ભાઈ મને પરમધામના, તો હું પરમધામની છું એ બતાવું. તો બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલો. આ બળ આપી રહી છે, આ તમને આ બળ મળી રહ્યું છે. જેમ જેમ પરમધામની અંદર આ ખેલ જોવા જેવો નથી, આ ખેલ જોવા જેવો નથી. આપણને કેવા ઉશ્કેર્યા હતા પરમધામની અંદર, અને આપણે માગીને બેઠા. એમ આપણને વારે ઘડીએ કોઈ કહે કે ભાઈ આ તારા હાથની વાત નથી, આ તારાથી ન થઈ શકે, તારાથી ન થઈ શકે, તો એનું આત્મબળ જાગૃત થાય અને એ કરવા ઉભો થાય. બરોબર? એમ આપણે પણ અહીંયા કહી રહીએ કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી.
તો એને અંદર દિલમાંથી બળ ઉત્પન્ન થવું જોઈએ. અને હવે કે હું સાબિત કરીને બતાવું તો ખરી એ કેમ નથી થતું. પણ એને આપણે નેગેટિવ લઈ રહ્યા છે કે મને તો આપણે એવું કહ્યું કે તું પરમધામની નથી. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે તો આપણી દ્રષ્ટિ ધનીના ચરણોમાં હોવી જોઈએ. એક બાજુ ધની શું કે છે કે ચરણોમાંથી સુરતા એક પલ માટે તું ના કાઢીશ, તો આપણી સુરતા ક્યાં ફરી રહી છે? જાહેરી દ્રષ્ટિથી આપણે અંતસ્કરણથી, સમજો સુંદર સાથ, મનથી આપણે ચિત્તવની કરી રહ્યા છીએ, દિલથી નથી કરી રહ્યા. મનથી આ બધું લઈ રહ્યા છે, દિલથી નથી લઈ રહ્યા. આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? દિલમાં હોવી જોઈએ. દિલથી બહાર કેવી રીતે જઈ શકે? ભીતરથી બહાર કેવી રીતે જઈ શકે? પણ જ્યાં સુધી ચિત્તવની કર્યા ત્યાં સુધી પછી તો માયાના કાર્યમાં મગ્ન. ધની તમે ત્યાં બેસો, હું એ માયામાં છું. જો સુંદર સાથ વિચાર્યો પરમધામની અંદર આવું આપણે કરતા. પરમધામના સુખો જોઈતા હોય, ધનના દીદાર કરવા હોય તો દિલ કે છે એ પ્રમાણે ચાલો, દિમાગ કે છે એ પ્રમાણે ન ચાલો. સરળ અને સિમ્પલ. દિલ સાથે ઓતપ્રોત થઈ જાઓ. આપણી સુરતા દિલ સાથે ઓતપ્રોત થઈ જોઈએ. હકે અર્થ लिखा मेरे दिल को, क्यों रहे रूह सुन सुख, क्यों रहे रूह सुन सुकन. રૂહ કેવી રીતે રહી શકે? રાજ્ય મહારાજે આપણા દિલને અર્થ કર્યું હોય તો પછી રૂહ આ સાંભળી અને કેવી રીતે દિલ વગર કેવી રીતે રહી શકે જુદી? રૂહ છે શું? સુરતા, દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ ક્યાં છે? દિલમાં છે. દિલ કે છે પ્રમાણે ચાલીએ છીએ કે દિમાગ કે છે પ્રમાણે ચાલીએ છીએ? વિચારો જાતે હવે. અને આપણે પાછા દાવો કરીએ છીએ, અરજો કરીએ છીએ ધનીને. દાવો કરીએ છીએ ધની કે ધનીના દીદાર નથી થતા, સમજાતું નથી. કેવી રીતે સમજાય? આપણી દ્રષ્ટિ જ બહાર ફરતી હોય, આપણે ફનાની અકલથી જ લેવું હોય તો કેવી રીતે આ બધું સમજાય? આપણી રહેણી છે ને, એ રહેણી બદલી નાખો. આની પર વિચાર કરો કે આટલા વર્ષો સુધી મેં આ બધું જ કર્યું, ધનીનું બધું જ કાર્ય કર્યું, છતાં પણ મને આ નિધ નથી મળતી, છતાં પણ મને આ નથી મળતું. તો એનો મતલબ શું છે? કે હું જે કંઈક કરી રહ્યો છું એ ખોટો માર્ગ છે. હું જે કંઈક કરી રહી છું એ ખોટો માર્ગ છે. તો આપણી રહેણી બદલવી પડે. આપણી રહેણી બદલવી પડે. અને જો આપણે રહેણી બદલીશું, આની પર વિચાર કરો કે કેમ મને દીદાર નથી થતા? શું એવું તો કાર્ય છે જેના કારણે કે આપણને ધનીના દીદાર નથી થતા? કેમ મને આ સમજાતું નથી? મીન્સ કે આપણો જે માર્ગ છે એ માર્ગ ખોટો આપણો આવી ગયો છે. જેમ આપણે કંઈક જતા હોઈએ, આપણે બહાર જતા હોઈએ અને જે ગામ આપવું જોઈએ એ નથી આવતું, તો આપણે વિચાર તો કરીએ ને. આપણે વિચાર કરીએ ને કે આણંદથી આપણે જવું છે વડોદરા, આણંદથી વડોદરા જવું છે અને અમદાવાદનો રસ્તો લીધો. કેવી રીતે આવવાનું છે વડોદરા? કે આપણો માર્ગ જ ઊંધો છે. અથવા વડોદરાના માર્ગ પર ચાલ્યા પણ એક એક્ઝિટ આવે પહેલી આગળ ઉતરી પડ્યા અને ખોરાક કરીએ ત્યાં આગળ વડોદરા. કેવી રીતે આવે? મીન્સ આપણો માર્ગ બદલાઈ ગયો છે. અને એ માર્ગ બદલાઈ ગયો હોય તો એ અસલ માર્ગ શું છે? એ ભીતરના ચક્ષુ ખોલો. ધનીએ તો કહી દીધું બાહ્ય ચક્ષુ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ. હું કહીએ નથી હું તારા દિલમાં જ બિરાજમાન છું. તો દિલમાં ઝાંખીને આપણે કેમ નથી જોતા? આપણી દ્રષ્ટિ ધની જો દિલની અંદર હોય તો આપણી દ્રષ્ટિ દિલમાં હોવી જોઈએ. ले हके अर्थ लिखा मेरे दिल को, क्यों रहे रूह सुन सुकन, क्यों रहे रूह सुन सुकन. આ સાંભળીને રૂહ કેવી રીતે રહી શકે? દિલની અંદર દિલના દરવાજા ઝાંખી ખોલીને જોતી કેમ નથી? એટલીસ્ટ એકવાર તો પ્રયત્ન કરો કે ખરેખર ધની જે કહે છે મેરા અર્થ દિલ મોમિન, તો મારા દિલમાં ધની બિરાજમાન છે એ બોને તો દિલના દરવાજા ખોલીને જુઓ.
એકદમ ના રહે બિના એકદમ ના રહે બિના કદમ. હવે એકદમ ના રહે બિના કદમ નો શું અર્થ? કે આપણી દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ દિલમાંથી એક પલ માટે બહાર ન નીકળવી જોઈએ. આપણી જે સ્થૂળતા છે, એ સ્થૂળતા છે એક પલ માટે પણ દિલમાંથી બહાર ન નીકળવી જોઈએ. કારણ કે દિલની અંદર ધણી બિરાજમાન છે. એ ચરણ કમલ કેવી રીતે છૂટે આપણા? એ તો આપણું જીવન છે. લાલ કરતી લાલ એડિયા મેરે જીવ કે યહી જીવન. અને એ ચરણ કમલ આપણા દિલની અંદર છે. અને આપણે બહાર ખોરી રહ્યા છીએ. આપણે બધા બહાર ખોરી રહ્યા છીએ. વિચારો સુંદર સાહેબ, આપણી દ્રષ્ટિ બહાર છે. વિતરના ચક્ષુ ખોલી દે, બધું જ મળશે. અને એ નથી ખોલવા દેતું કોણ? તો જે અબલીસ બેઠો છે એ નથી ખોલવા દેતો. એ અબલીસ છે એ અવરોધ કરીને બેઠો છે. એક પલ માટે આપણા દિલની અંદર ધની સાથે બેઠા અને બીજા પલની અંદર તો મન આપણને ક્યાંય ભટકાવતું. અને એ ત્યાં આગળ ધણીનો હુકમ ચાલે છે. ધણીનો હુકમ ત્યાં ચાલે છે અબલીસ પર, કે એ મનને બધે ભટકાવી રહ્યો છે. આ અબલીસ, આ ધણીનું કાર્ય આ છે. અને એ બીજું કશા માટે નહીં, આપણી હસી માટે ધણીએ કર્યું છે. ધણીએ આપણી હસી માટે કરેલું છે. નહીં તો ધણીના જે વચનો છે, એ ધણીના વચનો જે મૂળદા છે, મૂળદા પણ જાગૃત થઈ જાય. મીન્સ નાસ્તિક છે એ પણ આસ્તિક બની જાય. તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, તો ધણીના ચરણમાં કેમ ન જઈ શકીએ? પણ હસી આ છે આપણે. એકદમ ના રહે બિના કદમ, પણ રૂહો ઠોર બેઠા હક ઇંજન. હવે કે છે પણ રૂહો ઠોર બેઠા હક ઇંજન. કે રૂહો જે છે એ કદમ ન રહી શકે, પણ રૂહો છે રાજ્ય મહારાજના હુકમથી અહીંયા રહે છે. બહુ જ મહત્વની વસ્તુ. ધની આપણા હવે ધનીનો હુકમ ક્યાં ચાલે છે? વિચાર કરો સુંદર સાથ. ધનીનો હુકમ ક્યાં છે? બારીક વાત, બારીક વાત છે. આની પર વિચાર કરો. ધનીનો હુકમ છે ક્યાં? ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. ધની આસ્તિક બનીને આપણા દિલની અંદર આવેલા છે. તો કહેવાનો મતલબ કે આપણે જે છે, આપણે નહીં તો પરમધામ પાછા જતા રહીએ. પણ હવે શું છે? ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે, આસ્તિક બનીને આવે છે. એટલે દિલની અંદર તો હુકમ નથી. એ ચોખ્ખું થઈ ગયું, એ સ્પષ્ટ થઈ ગયું કે દિલની અંદર હુકમ નથી. તો હુકમ છે ક્યાં? આ વજૂદને ખડું રાખ્યું છે. આ વજૂદને ખડું રાખ્યું છે. મન પર ધણીનો હુકમ ચાલી રહ્યો છે. અબલીસને ક્યાં બેસાડ્યો છે? અબલીસને, અજાજીલને લાનત લાગી તો ક્યાં બેસાડ્યો છે? મન પર બેસાડી દીધો. એટલે મન પર બેઠેલો છે અબલીસ. ધણીનો હુકમ મન પર બેઠેલો છે. અને એ આ વજૂદને સમાપ્ત નથી થવા દે. સુંદર સાથ, આની પર બહુ વિચાર કરો. નહીં તો આપણી જે નિસ્બત છે, પરમધામની જે આપણી નિસ્બત છે, પરમધામના જે આપણા ગુણો છે, રૂહના જે ગુણ છે, વાહિદત અને નિસ્બતની શુદ્ધ પડી. હવે નિસ્બતની શુદ્ધ પડી, વાહિદત અને ઈશ્ક આપણા ગુણો છે. ધની આપણને આ બધું જ આપી રહ્યા છે. આની પણ સમજ પડી. અને આ બધી સમજ પડી અને પછી ધની આપણને કહે કે મેરા અર્થ દિલ મોમિન. તો પછી રૂહ દિલમાંથી એક પલ માટે બહાર નીકળે ખરી? એટલે રૂહ બળ કરે છે, દિલ તરફ જાય છે, અને બીજી જ પલે આપણને બહાર અબલીસ ખેંચી લાવે છે, મન ખેંચી લાવે છે, બીજી જ પલે ખેંચી લાવે છે. એટલે જ્યાં સુધી મનને નમન નહીં કરીએ, જ્યાં સુધી મન આપણું નમન નહીં થાય, ત્યાં સુધી ધનીના દીદાર થવાના નથી, ત્યાં સુધી ધામ પહોંચવાનું નથી. મનને નમન અવશ્ય કરવું પડશે.
આગળ પણ આપણે જોઈ ગયા, બતાવ્યું હતું આપણને, આગળ આપણે બતાવ્યું હતું કે પરમધામની અંદર છે શું? પરમધામની અંદર છે શું? વહાદત અને ઈશ્ક પરમધામની અંદર છે. પરમધામની અંદર શું છે બીજું? કે જો દિલ છે, જો દિલ એક્ટિવેટ છે, તો અંતસ્કરણ નથી. એટલે આપણે પ્રશ્ન પૂછ્યો તો, કોઈ સુંદર સાહેબને યાદ હોય તો, કે રૂહનું અંતસ્કરણ છે ખરું? મોમિનોનું અંતસ્કરણ છે ખરું? હા, અવશ્ય છે. પરમધામની અંદર પરાતમનું અંતસ્કરણ છે. રાજી મહારાજનું અંતસ્કરણ હોય તો આપણું અંતસ્કરણ છે, અને રાજી મહારાજનું અંતસ્કરણ છે. પણ એ અંતસ્કરણની પરમધામની અંદર આપણને સુધ ન હતી. જ્યારે રાજી મહારાજનું અંતસ્કરણ એ જે છે એને આપણે સતબ્રહ્મ કહીએ છીએ, અને એ સતબ્રહ્મની લીલા છે પરમધામની અંદર નથી થતી, યોગમાયાના બ્રહ્માંડની અંદર થઈ રહી છે. યોગાનું બ્રહ્માંડ છે શું? રાજી મહારાજનું અંતસ્કરણ, મનચિત બુદ્ધિ ને અહંકાર, બીજું કશું નથી. સદબ્રહ્મ, કેવલ બ્રહ્મ, સબલિક બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ, આ યોગમાયાનું બ્રહ્માંડ છે. એટલે અંતસ્કરણ ક્યાં છે? લીલાઓ ક્યાં થાય છે? પરમધામમાં નથી થતી. જો ધનીનું અંતસ્કરણ હોય તો આપણું અંતસ્કરણ છે. પણ શું થયું એના અંદર? કારણ કે આપણે ધનીના તન છે ને સામાજિકના અંગો છે. હવે સામાજિકના અંગો છે એને કારણે આપણે જે દિલ છે એ દિલ આપણું ત્યાં આગળ પ્રજ્વલિત છે, અને અંતસ્કરણ ગૌણ છે. અંતસ્કરણ ગૌણ છે. હવે રાજી મહારાજાને ઉલટાવી દીધું. શું કર્યું રાજી મહારાજે? કે અંતસ્કરણ છે એને પ્રજ્વલિત કરી દીધું, અને દિલ છે એને ગૌણ કરી દીધું. પરમધામની અંદર એને રાજી મહારાજે ઉલટાવી દીધું, જેને આપણે ફાર્મોસી કહી રહ્યા છીએ. ફાર્મોસી આપી દીધી. એટલે પરમધામની અંદર ઈશ્ક હોવા છતાં પણ ત્યાં આગળ ફાર્મોસી છે, ઈશ્ક નથી ત્યાં આગળ. અત્યારે જો ઈશ્ક હોય તો રૂહ પરાતમ તરત જાગૃત થઈ જાય, આમાં કોઈ સંશય નથી. એટલે રાજી મહારાજે એ સુરતાને આપણને ફાર્મોસી આપી, અને આપણી સુરતાને અહીંયા મોકલી દીધી. એટલે આપણું અંતસ્કરણ પ્રજ્વલિત કરી દીધું. હવે અંતસ્કરણ અહીંયા પ્રજ્વલિત કર્યું. સાંભળજો સુંદર સાધક, હવે અંતસ્કરણ પ્રજ્વલિત કર્યું અહીંયા. એટલે આ ખેલ જોઈ રહ્યા છે આપણે, માયાની અંદર મગ્ન થઈ ગયા છે આપણે બધા. હવે ધની આપણને આપી રહ્યા છે, ધની આપણને ઇલમ દ્વારા આપી રહ્યા છે કે તારા દિલને તું પ્રજ્વલિત કર. બાહ્ય ચક્ષુ બંધ કરીને ભીતરના ચક્ષુ તું ખોલ. ધની આપણને આપી રહ્યા છે. એટલે અહીંયા આગળ બંને છે, અંતસ્કરણ છે અને દિલ છે. સુંદર સાથ, બહુ બારીક વાતો છે. અહીંયા આગળ અંતસ્કરણ છે અને દિલ છે, બંને વસ્તુ છે. મન છે અને દિલ છે. મનથી આ બ્રહ્માંડને જોઈ રહ્યા છે, દિલ પર ધનીને આવીને બિરાજમાન છે. બધી નિયામત આપણને આપી દીધી ધનીએ. આ બંને વસ્તુ છે. હવે કે તારે શું કરવું છે, તું તારી જાતે વિચાર. તું કોણ છે એનો તું વિચાર કર. તારે શું જોઈએ છે એ તું વિચાર કર. ધની આ બંને આપી દીધું આપણને. આપણે કયું લેવું છે? કે જ્યાં સુધી આપણે તો પરમધામ જવું છે, આપણે બધાને પરમધામ જવું છે, પરમધામનો દાવો કર્યો છે, પણ માયા છોડવી નથી. અને એ માયા છૂટે ક્યારે? કે જ્યારે તમે દિલની અંદર ઓતપ્રોત થઈ જાઓ. આપણી સુરતા દિલની અંદર ઓતપ્રોત થઈ જાય તો મન ઓટોમેટિક નમન થશે, અંતસ્કરણ ઓટોમેટિક નમન થશે, અને છોડવાની જરૂર નથી, ઓટોમેટિક છૂટી જશે. એટલે વારે ઘડી ચિત્તવાની કરવાની, અને વારે ઘડે ચિત્તવાની કરીશું. વાડે ઘરે ધણીના શિણગાર નિરીખીશું, વારે ઘડે ધણીના અંગોને જોઈશું, તો આપણી સુરતા ત્યાં લાગશે, અને આપણી સુરતા ત્યાં, આપણી દ્રષ્ટિ ત્યાં લાગશે તો છે મન છે અવશ્ય નમન થશે. અબલિસનું કશું નહીં ચાલે. જે અબલિસ મીન્સ ધણીનો હુકમ કશું નહીં ચાલે, અને એ ધણીનો હુકમ આપણે ફેરવીએ. ધણીનો હુકમ ફરે ખરો તો હા, ધણીનો હુકમ ફરે, પણ ક્યારે ફરે? અને ધણીનો હુકમ ફેરવવા માટે ધણી આપણને બળ પણ આપી છે, તારતમ વાણી પણ આપી છે. ધણી એ પણ કહી રહ્યા છે, ધણી એ પણ આપણને બતાવી રહ્યા છે કે મેરી રૂહ તો આંખે ખોલ. આપણને બળ પણ આપી રહ્યા છે, આપણને ધણી બળ પણ આપી રહ્યા છે.
કોણ આપી રહ્યું છે? ધણી આપણને આપી રહ્યા છે. શા માટે આપી રહ્યા છે? ધણીનો હુકમ ફેરવવા માટે, મનને નમન કરવા માટે. ગઈકાલે બતાવ્યું તો ફરી એકવાર, સદા આનંદ મંગલમાં રહીએ આપણે કહીએ છીએ ખરા, પણ આનંદ મંગલ ક્યારે થાય? આનંદ ક્યારે આવે? જ્યારે મંગલમય થાય ત્યારે, મંગલમય થાય ત્યારે. મંગલ, મંગલ તમે જુઓ તો મન જ્યારે ગલી જાય, મનની સમાપ્તિ થાય ત્યારે આનંદ આવે. એના સિવાય અહીં આનંદ શક્ય નથી. કે ને કે ભાઈ મંગલમય હોય, મંગલમય હો, મીન્સ કે તારું મન છે એ ગલી જાય, મન છે તારું નમન થાય, ત્યારે આ આનંદ આવે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. હકે અર્થ लिखा मेरे दिल को, क्यों रहे रू सुख सुकना, एक कदम ना रहे बिना एक दम ना रहे बिना कदम, પણ રૂઠોર બેટા હક ઇંજન, પણ રૂઠોર બેટા હક ઇંજન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી.